એલેક્ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ આજ તો વહેલા તૈયાર થઈ ગયા નહીં ચમકા આજે જવાનું છે અમારા મમ્માને ઘેર એટલે કે મારા મમ્મીના ભાઈના ઘેર. મારા મમ્મીને પિયર જવાનું છે અત્યારે અમે જઈએ મારા મમ્મીને બતાવવા ગઈ. ગાઈસ મમ્મી આપણે લઈ જવાનું હા ગાઈસ મમ્મા ઘેર જઈએ તો મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. તો ગાઈસ જોવા જઈએ તો ટિફિન બનાવશે. ગુડ મોર્નિંગ તમને પેલા શું ગાડી એવું તો ગાઈસ જમના ઉડાડ્યું છે તો જમના શાક બાદ નહીં આવવા સાચી પપ્પા ઝંડો ફરકાઈએ છીએ પપ્પાની હેલા તો ગાઈસ આજ છે 15મી ઓગસ્ટ. અત્યારે બી આમ તો વહેલા નિહાળ્યો છે અને પપ્પા ઝંડો લઈ હરાવી નહીં પપ્પા હર ઘર ઝંડો લઈ હરાય ને એવું કહું હોય ને. તો ગાઈ ચલો હવે આપણે ત્યાં થઈ ગયા છીએ તો હવે આપણે જઈશું મમ્માને ઘેર. બાઇક લઈને જવાનું ખાઈશ સિસ્ટમ જવાનું બ્લોગના અંદર બનાવી દેજો. ગુડ મોર્નિંગ રશ્મિકા. ગુડ મોર્નિંગ. તાબુ નહીં કે તારા કહેતી હતી કાલ કે જવાનું હા નહીં લઈ જતી મમ્મી. ચમ સિગરેટ પણ કામ કરે અયો હવે તો નહીં જતો હે દાદી જો આવતા તો ગાઈ જોવા મેં હેડે પણ મમ્મી ચંપલ જ નહીં પહેર્યા. હવે આપું તમારે ચમ તો ગાઈ જો અત્યારે હું મારા મમ્મી બે જઈએ છીએ મમ્માને ઘેર. મમ્માને થોડી તબિયત ખરાબ હતી નહીં મમ્મી તારે આપું એમના બાઇકમાં ના ફાવા તો ગાઈસ બાઇકમાં જગ્યા નહીં એટલે અમે બે જણા જઈએ છીએ. ચલો ગાઈસ આપણે જઈએ. ગાઈસ પેટ્રોલ પૂરા દીધું હવે આપણે નીકળી ગયા છીએ ત્યાં જવા માટે ઊંઝાથી વિસનગર થઈ જવાનું ગાઈસ અહીંથી લગભગ 80 કિલોમીટર તો આપણે ઊંઝા જઈએ. તો ગાઈસ ઊંઝા 5 કિલોમીટર બાકી ને અમે પહોંચે છીએ એથી 5 કિલોમીટર બાકી છે. ગાઈસ ફાઇનલી અમે ઊંઝા પહોંચી ગયા છીએ અત્યારે જોવા વહેલા પહોંચી જાય ગાઈસ હજુ બધું બંધ છે. નાસ્તો કરીએ પછી આગળ જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે ઊંઝા પહોંચી ગયા છીએ ને હવે નાસ્તો કરીશું પછી આપણે અહીંથી નીકળી છીએ હાલ વિસનગર છીએ. ખાવાની મેં પકોડી મોડી જોઈને તીખી ના હોય એ તીખી કરાવી તીખી થાય જ્યારે ખાઈ લઈએ. ચલો ગાઈસ ખાઈ લઈએ પકોડી. તો ગાઈસ પકોડી ખાઈને અમે નીકળીએ છીએ. અમારું જે ગામ છે મમ્મી કયું ગામ આપણું વૈશાઈ ગામ છે અમારું. અત્યારે માતાજી દર્શન કરવા જઈએ છીએ અહીંથી પછી અમે જશું મમ્માને ઘેર. તો ગાઈસ અમારું જે મૂળ વતન ક્યાં મમ્મી આપણે અમારું મૂળ વતન છે વૈશાઈ ડાભલા. અમે વૈશાઈના છીએ ને વૈકન અમે જે અમારા બા હતા એમનું મમ્માનું ઘર થાય પાટણ એટલે અમે વર્ષો બી ત્યાં જોઈએ પાટણ પર તો અહીંયા અમે જઈશું દર્શન કરવા માટે. મમ્મી જણા અત્યારે અહીંથી લગભગ 9 કિલોમીટર જેટલું બાકી અમારું ગામડું અને અહીંથી પછી અહીંયા અમારા ફઈનું ઘર પણ એકણ આવ્યું માસીન ઘર ને મમ્માનું ઘર બધું નજીક જ છે અહીંથી તો. ચલો ગાઈસ ત્યાં હવે મળીએ આપણે હવે. એ સમય વસે પહોંચી ગયા ને હવે અમે જઈએ છીએ માતાજી દર્શન કરવા માટે. લડો અમે ગાઈસ જો ફાઇનલી અમે અકણ આવી ગયા માતાજી મંદિરે આપણા અહીં ચામુંડમાં કારકામાં અને અહીંયા આપણા ગોગા મહારાજ છે ગાઈસ. તો આપણે ચલો દર્શન કરી લઈએ આપણે. આના જો આપણે મેલડી માતાજી છે એ આપણા ઘરમાં હોય એ તમને બતાવું હું. તો ગાઈસ સામે પેલું ઘર દેખાય એ બધા કુટુંબો પણ એમને કોઈ બોલતા નથી એ કારણથી જે ખાલું પડે એ ગાઈસ અમારું છે એ તમને હું બતાડું. હવે અમે ત્યાં મેલડીમાં મંદિર છે ત્યાં જઈશું. ગાઈસ ફાઇનલી અમે દર્શન કરી દીધા અને અમે હવે જઈએ છીએ મમ્માના ઘેર. ખાવાનું વિહાર ચોકડી જવાનું 5 કિલોમીટર બાકી ગાઈસ અહીંથી વિહાર ચોકડી નકો આમ તો અમારે ગુજારિયા થઈને જવું પડે પણ અહીંથી બરાબર વિહાર ચોકડીથી નીકળી ગઈ. તો ગાઈસ ફાઇનલી અમે વિહાર ચોકડી આવી ગયા છીએ અને મમ્મીને લઈ છીએ મમ્મા માટે અહીંયા કોઈ કેળા કે ગમે તે કોઈ લેસી ના અત્યારે અમે વિહાર છીએ ચોકડી પર પછી આપણે જઈએ. તો ગાય જો ફાઇનલી અમે એકન ચરડા પહોંચી જાય છીએ ને હવે આપણે જઈએ મમ્માને ઘેર. તો ગાય જો ફાઇનલી ચરડા પહોંચી જાય જે સિંગર રોહિત ઠાકોરનું ઘર એકન થાય છે ચરડા ખેતરમાં રહી ગાય છે એ તો ગાય જો અહીંયા અમે આવી ગયા મમ્માને ઘેર. અહીંયા તો આપણા પતરાવાળું મમ્માને ઘર છે ગાઈસ.
તો ગાઈસ ફાઇનલી અમે અહીંથી હવે મમ્મા ક્યાંથી નીકળી ગયા. મમ્મીએ રાખડી બોલતી હતી ચમકો વિડીયો ઉતારો તો મારા જોડે મોબાઈલ હતો નહીં એટલે મોબાઈલ આ હતો. તો હવે અમે નીકળીએ છીએ ઘેર જવા માટે. તો હવે અમે ઘેર જઈએ ડાયરેક્ટ પાટણ. તો ગાઈસ અત્યારે અમે વિસનગર પહોંચવા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ જોવા. વિસનગર લગભગ 2-3 કિલોમીટર બાકી છે ને વરસાદ ખૂબ મજા આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે વિસનગર પહોંચી ગયા છીએ અને ઊંઝા 24 કિલોમીટર બાકી જેવા ચા પાણી કરીને નીકળશું. તમે 3:30 આવી હવે. તો ગાઈસ ફાઇનલી અમે ઊંઝા પહોંચી ગયા છીએ. આ ઊંઝાથી હવે આપણે નીકળી જઈશું ડાયરેક્ટ પાટણ. અહીંથી 28 કિલોમીટર બાકી છે પાટણ. તો ગાઈસ જુઓ અત્યારે જેવો અંધારીને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ખૂબ મજા આવ્યો. અત્યારે અમે જઈએ છીએ પાટણ. ઊંઝા તો ગાઈસ ક્રોસ કરી દીધું અને અમે પાટણ જઈશું ને વરસાદ ચાલુ થયો ગાઈસ. એની પહેલાં આપણે ગાય કામ ચોક ઉભા રહીએ. તો ગાઈસ જુઓ ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા છીએ. જુઓ અહીંયા સામે છે આપણા હંસાપુર ગામ. તો ગાઈસ જો ફાઇનલી અમે ઘેર પહોંચી ગયા અને વીરમના તો સ્કૂલ રજા હતી નહીં તાર ના ચાલુ હતી. હા 15મી ઓગસ્ટ. તો ગાઈ જો ફાઇનલી એવું આપણે જઈશું બજારમાં રિચાર્જ કરાવવા માટે. તો ગાઈ જો અત્યારે રશ્મિકા બનાવે છે ખાવાનું ને હું જે તો બજારથી પકોડી અને વડાપાઉં લાવ્યો છું. હા